જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થિયેટરના કયા મિત્રો યાદ આવે છે અત્યારે કે હા એ બધા સાથે કામ કરવાની મજા આવી? સુહાની. ઓફકોર્સ એ લોકો આ પોડકાસ્ટ જોશે કે એમને પણ સમય યાદ આવી જશે. ના ડેફિનેટલી મારી જર્નીમાં મેં જેટલા મિનિંગફુલ કનેક્શન્સ બનાવ્યા છે આઈ ફીલ કે મને અત્યાર સુધી એ લોકો યાદ જ છે. અને આપણે તો કેટલા રોજબરોજ કેટલા લોકોને મળતા હોય છે, બટ આઈ ફીલ કે જ્યાં મને મિનિંગફુલ લાગ્યું હોય, જ્યાં હું જેવા લોકો સાથે હું એકચ્યુઅલમાં કનેક્ટ થઈ છું એવા લોકો મને હજુ પણ યાદ જ છે. ત્યાં હું નથી ભૂલી. બાકી મારી મેમરી તો બહુ કાચી છે, હું તરત જ ભૂલી જાઉં છું. જેમ કે કોણ? રાજેશ સર ઓબ્વિયસલી, વિશાલ જરીવાલા કે જેમને મને મારું સેકન્ડ પ્લે આપ્યું, સુહાની જે એમાં લીડ એક્ટર કરતી હતી એ પ્લેમાં મેં ખાલી સુહાની જાગીરદાર એ પ્લેમાં તો મેં ખાલી 10 મિનિટનો નાનકડો જ રોલ કર્યો હતો. ત્યાં પ્લેમાં હું સાઈડ રોલમાં જ હતી. આમ તો અજય સિદ્ધાર્થ કે જે વિઠ્ઠલામાં મારી સાથે હતા, પ્રણવ, સુહાની, નિમિષાબેન, વિશાલભાઈ, આઈ થિંક ઓલ ધ પીપલ. આ બધા સાથે કર્યું. યસ. મોનેટ કરવાનો કોઈ દિવસ મોકો મળ્યો? ના યાર, અનફોર્ચ્યુનેટલી નથી મળ્યો. પણ ઈચ્છા તો હશે ને એ સમયમાં? ખબર નહીં યાર, મેં મારી જાતને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે એટલી જોઈ નથી. જ્યારે સ્ટેજ પર કામ કરવાનું થતું હતું, જ્યારે ફિલ્મમાં કામ કરવાનું આવ્યું છે, ત્યારે હું મારી જાતને એવી રીતે બાંધતી નથી કે મારે મોનો એક કરવું છે કે મારે કોઈ મોનોલોગ કરવો છે. ના, મને સ્ટોરીઝ ગમે છે, મને સાંભળવી ગમે છે અને મને એનો ભાગ બનવો ગમે છે. સો આઈ વિશ કે હું વધારે ને વધારે વાર્તાઓનો ભાગ બનું. એટલે મારા માટે ઓડિયન્સ સુધી સ્ટોરી કેવી રીતે પહોંચે છે એ વધારે મહત્ત્વની છે, રાધર દેન હું મારી અમુક ઈચ્છાઓ રાખું કે મારે મોનો એક કરવો છે કે આ કરવું છે કે તે કરવું છે. ના, સ્ટોરીનો ભાગ સ્ટોરીઓ કહેવી છે.